Good morning, students. So, yesterday I gave you one practice paper. કાલે મેં તમને એક પ્રેક્ટિસ પેપર આપ્યું હતું અને જે તમને મેં લખવાનું કીધું હતું. આઈ હોપ ઓલ હેવ ડન. આશા કરું છું કે તમે બધાએ લખી નાખ્યું હશે. સો કાલના લેક્ચરમાં મેં તમને પેપર આપ્યા હતા, એટલે હવે શું થશે, આપણે મોસ્ટ પ્રોબેબલી પેપર જ કરીશું. ઇન બિટવીન આપણે જે રિવિઝન છે એ સ્ટાર્ટ કરીશું. ઓકે, and very soon might be school will open and tuition will open also. થોડા ટાઈમ પછી સ્કૂલ અને ટ્યુશન બંને ઓપન થઈ જશે. So with safety we gather in a classes. Okay, so when we are go to face to face physically on a tuition classes, તો આપણે વધારે સારી રીતે જે બી તમારા સાઈડથી જેટલી બી ડિફિકલ્ટી હશે we sort out together. ઓકે, સો કાલે મેં તમને આખું સિલેબસ આપણે બધું ચલાવી દીધું છે. તો આખા સિલેબસ અકોર્ડિંગલી મેં તમને 50 માર્ક્સનું પેપર આપ્યું હતું, પ્રેક્ટિસ પેપર. ઓકે, હવે ઘણા લોકોને એવું થતા હશે કે ઘણી બધી વસ્તુઓ એમાં પાછી આવતી હશે. ફોર એક્ઝામ્પલ છે કે આ જે પેરેગ્રાફ છે હી ડિસાઇડેડ અ યંગ કપ, એ ઘણી બધી વાર આપણે સેમ પેરેગ્રાફ દરેક ટેસ્ટમાં આવી ગયો હશે. હવે વારંવાર આ જ પેરેગ્રાફ કેમ આવે છે? બિકોઝ ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ માઇટ બી પોસિબલ વેન યુર એક્ઝામ વિલ હેપન્સ. સો દીટ પેરેગ્રાફ વિલ કમ. કેમ કે આ આખા જ જે બી આપણે યુનિટ 1 છે એમાંનો સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણે પેરેગ્રાફ કહીએ તો આને આપણે કન્સિડર કરી શકાય છે. એટલે આપણે જ્યારે બી કોઈ બી પેપર કાઢતા હોઈએ છીએ, સપોઝ ઇફ આઈ વોન્ટ ટુ ટેક સમ પાર્ટ્સ ઇન અ યુનિટ 1, તો ડેફિનેટલી આઈ ચૂઝ ધીસ વન. ઓકે, સો એટલે વારંવાર આપણે આ પાર્ટ આવતા હશે. હવે આજના લેક્ચરમાં શું હશે કે હું તમને આ પેપર સોર્ટ આઉટ કરાવીશ. ઓકે, આખું સોલ્વ કરાવીશ. તમને જેટલું આવડ્યું હશે એ તમે કર્યું હશે કાલે. ઓકે, આજે હું તમને આખું જ પેપર સોલ્વ કરાવીશ અને જ્યાં જ્યાં તમને ડિફિકલ્ટી પડે એ તમારે ત્યાં ઘરે ફરી આખું જ્યાં બી તમને એવું લાગે છે કે મને નહીં ફાવ્યું તો એ આપણે કરવાનું. હવે બે જે ટોપિક છે આપણા એ બાકી હતા. એક તો ઈમેલ રાઇટિંગ છે એન્ડ બીજું હતું પિક્ચર ડિસ્ક્રિપ્શન. ઓકે, તો પિક્ચર ડિસ્ક્રિપ્શન એ વેરી કેઝ્યુઅલ છે, એ તો તમને આવડે જ. કેમ કે એક પિક્ચર આપેલું હોય છે અને એમાં કંઈ શીખવાડવાનું ના હોય, એમાં એક ફોર્મેટ હોય છે કે તમારે એ પિક્ચર્સમાં જે તમને દેખાય છે, ઓકે, તો એ તમારે એક સેન્ટેન્સ બનાવીને લખવાનું છે. ફોર એક્ઝામ્પલ છે એક પ્લેગ્રાઉન્ડનું પિક્ચર છે, તો સૌથી પહેલાં કોના પિક્ચર છે, કયું પિક્ચર તમને દેખાય છે? Is it about shopping center? Is it about any village picture? Is it about any fair picture? Is it about any seesaw picture? Is it about any school picnic picture? Is it about a classroom picture? Okay, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે જોઈ લેવાનું કે શેનું પિક્ચર છે. સો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ક્લાસરૂમ. ઓકે, તો આવી રીતે તમારે સેન્ટેન્સ ફોર્મ કરવાનું છે. બેઝિકલી આપણે 7 to 8 સેન્ટેન્સ આપણે બનાવતા હોઈએ છીએ પિક્ચર રાઇટિંગમાં. અને ઇટ ઇઝ અ વેરી ગુડ ટુ નો દેટ કે તમને 8 માર્ક્સ 4 માર્ક્સનું હોય છે અને 8 સેન્ટેન્સ અગર વિધાઉટ એની મિસ્ટેક, વિધાઉટ એની સ્પેલિંગ એરર જો તમે બનાવો છો તો યુ વિલ ગેટ ધ 4 to 5 માર્ક્સ, જે બી આનું વેટેજ હોય એ પ્રમાણે તમને મળી જાય છે. ઓકે, સો આ જસ્ટ બે પાર્ટ્સ હતા, રિમેનિંગ હતા. આ બે જ આપણે નહોતા ચલાવ્યા, બાકીનું આપણે આખું સિલેબસ થઈ ગયું છે. ઓકે, સો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, કે ભાઈ આપણે આજે હું તમને આ પેપર સોર્ટ આઉટ કરાવું છું. તો સૌથી પહેલાં આપણે જોઈએ છે કે રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ મતલબ પેરેગ્રાફ, આને વાંચો અને ક્વેશ્ચનનો આન્સર આપો. ઓકે, સો લેટ્સ વી રીડ ધ પેરેગ્રાફ. He decided to catch the young cub. Who decided? તો એદી ડિસાઇડ કરે છે કે યંગ કબને પકડવું. ટ્રેન ઇટ ટુ હિમ ફોર હન્ટ ફોર હિમ. એટલે કે યંગ કબ એટલે કે જે ચિત્તાના બાળકો છે એને કબ કહેવામાં આવે છે, કે એને પકડીને એને હન્ટમાં એટલે કે હન્ટિંગ માટે, શિકાર માટે તૈયાર કરવું. હવે એ બોલે છે, એના મનમાં વિચારે છે. શું વિચારે છે? ધેન આઈ શેલ ઓનલી સે, અને ત્યારે હું ફક્ત એટલું જ કહીશ, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. કે હે મારા વહાલા, જાઓ અને મારા માટે શિકાર કરીને લાવો. કોને કહેશે આવું? જેને એ ટ્રેન કરશે, એને ઓર્ડર આપશે.
માય લાઈફ વિલ બી અ વેરી કમ્ફર્ટેબલ દેન. એવું કહે છે કે ત્યારે તો મારી લાઈફ બહુ જ કમ્ફર્ટેબલ હશે, બહુ સારી હશે. હી વોઝ અ ક્વાઇટ પ્લેઝડ વિથ ધીસ ઓન આઈડિયા. અને આ આઈડિયા જ્યારે આટલો સારો આઈડિયા એના દિમાગમાં, સારો ઇન ધ સેન્સ કે એ તો વિકેડ છે ને, એ તો દુષ્ટ છે. તો આવો આઈડિયા જેના એના દિમાગમાં આવે છે કે યાર મને તો ટોટલી આરામ મળશે ને હું હન્ટ બી નહીં કરવું પડે, શિકાર બી નહીં કરવું પડે, અને મને બેઠા બેઠા જ ખાવાનું મળશે. સો હી વોઝ પ્લેઝડ અબાઉટ ધીસ આઈડિયા. હી ડિસાઇડેડ ટુ ફોલો ધ કર્બ્સ એન્ડ ધ સ્ટીલ વન. અને એને ડિસાઇડ કરે છે કે મારે આખો દિવસ આ લોકોની પાછળ રહેવું, અને જ્યારે એટલે કે મધર ચિત્તા જ્યારે કોઈ કામ માટે જાય આ લોકોને એકલા છોડીને, એ ટાઈમે હું પછી આ કબની સ્ટીલ એટલે ચોરી કરીશ. હવે એના અકોર્ડિંગ આ બે ક્વેશ્ચન પૂછાય છે. વાય ડીડ એદી થિંક ઓફ કેચિંગ અ ચિત્તા કપ? કેમ એ વિચારે છે કે મારે એને કેચ કરું, કેમ પકડવા ઈચ્છે છે? બિકોઝ એદી વોન્ટેડ ટુ ટ્રેન ધેમ. તમે એવું જરૂરી નથી કે આમાં જે છે એ જ તમે આન્સર લખો, એ બી લખી શકો છો. He decided to catch the young cub and train to him for hunt him. ઓકે, એના માટે એ ટ્રેન કરી શકે અને એના માટે એ જે કબ્સ છે એ શિકાર કરીને લાવી શકે. વોટ ડીડ એડી ડિસાઇડ ટુ ડુ? સો ધ એડી ડિસાઇડ ટુ ડુ, શું કરવાનું એને ડિસાઇડ કર્યું છે? સો હી વોઝ ક્વાઇટ પ્લેસ્ડ વિથ આઈડિયા એન્ડ ધેન, પછી આપણો આન્સર અહીંયાથી સ્ટાર્ટ કરે છે. Then Eddie decided to follow the curbs and steal one. અને આ બધા વિચારોમાંથી પછી છેલ્લે એને એવું કન્ક્લુઝન કાઢે છે કે ભાઈ આપણે આનો પીછો કરીએ અને એને કેચ કરીએ એટલે પકડીએ. તો આ તમારો સેકન્ડનો આન્સર એ આવશે કે એડી ડિસાઇડેડ ટુ ફોલો ધ કર્બ્સ એન્ડ સ્ટીલ વન. એને પહેલાં તો એને એક જ બચ્ચાને ઉઠાવવો હતો, એક જ બચ્ચાને, પણ એને બે મળી ગયા. તો હી ઇઝ ક્વાઇટ હેપી. એને એકની જગ્યાએ બે મળે છે તો હી વુડ ડેફિનેટલી બી હેપી. ઓકે, હવે આપણે નેક્સ્ટમાં જઈએ છીએ. અબુ ખાન કુડ સેન્સ વોટ હેપન્સ ટુ હિઝ ડિયર ચાંદની. હી પુસ્ડ હર ઇન ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર, બટ forgot to close the small window at the back. અબુ ખાનને સેન્સ આવી જાય છે કે શું થવા જઈ રહ્યું છે, ઓકે, ચાંદની જોડે. તો એણે શું કર્યું? ચાંદનીને એક સ્મોલ હટ એટલે એક નાની ઝૂંપડી હતી, એમાં એણે બંધ કરી દે છે અને દરવાજો બી બંધ કરે છે. પણ અબુ મિયાં એક મિસ્ટેક કરી દે છે કે એ જે હટ હોય છે એટલે કે ઝૂંપડી હોય છે એનો એક વિન્ડો હોય છે બારી, એ ખુલ્લી રાખી દે છે. ઓકે, સો વોટ ડીડ અબુ ખાન ડુ? અબુ ખાને શું કર્યું? સો ધ અબુ ખાન પુસ્ડ હર ઇન ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. હાઉ ડીડ ચાંદની એસ્કેપ? સો હવે એક જ રસ્તો હતો, ચાંદની ક્યાંથી ભાગે છે? તો ચાંદની એસ્કેપ ફ્રોમ ધ વિન્ડો એટ ધ બેક. જે વિન્ડો ઓપન રહી જાય છે તો વિન્ડોમાંથી એ ભાગી જાય છે. ઓકે, ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7 સ્ટોરેજ સ્ટ્રક્ચર. 7 સ્ટોરેજ સ્ટ્રક્ચરનું બનાવેલું છે. East facing stepwell is a 64 meters long, 20 meters wide and 27 meters deep. Okay, આ એનું મેઝરમેન્ટ છે. Each sculpture's passage, pillars, pavilions on his magnificent structure has enchanting carvings. એટલે જે રાની કી વાવના દરેક પાર્ટ્સ હતા, જે પેસેજ હતા, જે પિલર્સ હતા, પેવેલિયન્સ હતા, બધી જ વસ્તુઓ એકદમ બ્યુટિફુલ, મેગ્નિસિટી એટલે બ્યુટિફુલ હતું. એન્ચેન્ટિંગ એટલે કે જે કાર્વિંગ એના પર જે મીન્સ કે કોતરણી કરવામાં આવી હતું, જે કલાકૃત્યનું કામ કરવામાં આવ્યું હતું, દેટ ઇઝ અ વેરી અમેઝિંગ. એ બહુ અટ્રેક્ટ કરતું હતું. જે બી વિઝિટ કરવા જાય, જે બી રાની કી વાવને જોવા જાય, તો એ બધી જ વસ્તુઓ જે ટુરિસ્ટ હોય એ લોકોને અટ્રેક્ટ કરે. On its side wall there are around 800 sculptures. અને એના જે સાઇડ વોલ હતા એના ઉપર 800થી બી વધારે સ્કલ્પચર્સ એટલે મૂર્તિઓ હતી અલગ અલગ દેવી દેવતાઓના. ઓકે, સો બેઝડ ઓન ધીસ પેરેગ્રાફ હિયર ઇઝ સમ ક્વેશ્ચન. વોટ ઇઝ કાર્વડ ઓન ધ સાઇડ વોલ ઓફ વાવ? તો સાઇડ વોલ ઉપર શું હતા? તો 800 સ્કલ્પચર્સ. કેટલા હતા? 800
સ્કલ્પચર્સ એને કાર્વ કરવામાં આવ્યા હતા. હાઉ મેની સ્ટોરેજ ડઝ ધ વાવ હેઝ? કેટલા સ્ટોરેજ હતા? તો 7. ઓકે, રાની કી વાવમાં 7 સ્ટોરેજ સ્ટ્રક્ચર હતા. ઓકે, નાઉ I decided that one day I would get off the train at Deoli, spend the day there. રાઇટર કહે છે કે મેં એક દિવસ ડિસાઇડ કર્યું છે કે એક દિવસ હું દિવોલી જઈશ અને ત્યાં ઉતરીશ. I was 18 at Deoli. A girl come down and platform selling basket. જ્યારે હું 18 વર્ષનો હતો, હું ફર્સ્ટ ટાઈમ જ્યારે દેવોલી ગયો હતો ત્યારે એક ગર્લ હતી જે બાસ્કેટ સેલ કરી હતી. ત્યાં ફર્સ્ટ ટાઈમ મેં એને જોઈ. ઇટ વોઝ અ કુલ મોર્નિંગ હતી એન્ડ ધ ગર્લ હેડ અ સોલ ક્રોસ ધ શોલ્ડર. એણે એક સોલ પહેર્યું હતું. હર ફૂટ વર બેર એન્ડ હર ક્લોથ્સ વર ઓલ્ડ. એના જે પગમાં બેર એટલે કે ચપ્પલ વગરનું પગ હોય, બેર ફૂટ હતું અને એના ક્લોથ્સ હતા એ થોડા જૂના હતા. સી વોઝ અ યંગ ગર્લ વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી. અને યંગ ગર્લ હતી અને ગ્રેસફુલી મારી તરફ આવી રહી હતી. ડિસ્ક્રાઇબ ધ ગર્લ્સ અપિયરન્સ. ગર્લ્સનું અપિયરન્સ એટલે તમારા એનું જે અપિયરન્સ છે, દેખાવ છે, એ તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે. સો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. ઓકે, સો she is a young girl, okay, wearing a shawl on her shoulder. Her feet were bare and her clothes were old. Okay, she was a young, walking gracefully towards me. She has a very brightened eyes, okay, and she is very beautiful. Okay, so in this way you can describe this question. Now read the following extract and answer the question. રિવર વાળું જે હતું એ જ છે. સો આપણે રિવર વાળું મેં ઓલરેડી તમને ભણાવ્યું છે. વેર ઇઝ ધ રિવર ડાન્સિંગ? ક્યાં ક્યાં ડાન્સ કરે છે? તો તમારે જોવાનું છે. ઓન ધ યલો પેબલ્સ. ઓકે, સો ક્યાં ક્યાં ડાન્સ કરે છે એ કરવાનું છે. તો ઓન અ યલો પેબલ્સ, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ. ઓકે, તો અહીંયા એ ડાન્સ કરે છે. With whom the river compared? The river compared with the child. કોને જોડે કમ્પેર કરવામાં આવે છે? તો river is comparing with the child જોડે કમ્પેર કરવામાં આવે છે. Now use the use set of words. અહીંયા બે વર્ડ્સ આપ્યા છે, રિફ્રેશિંગ એન્ડ ધ વિન્ડ. ઓકે, સો તમે એને એક કમ્બાઇન કરીને બંને વર્ડ્સના એક સેન્ટેન્સમાં આવવા જોઈએ એવી રીતે તમારે બનાવવું પડશે. ફોર એક્ઝામ્પલ રિફ્રેશિંગ વિન્ડ. સો એવું જરૂરી નથી કે આમાં જે એવી રીતે તમે તમારી રીતે બી સેન્ટેન્સ ફોર્મ કરી શકો છો. સો આઈ વોક ઇન અ રિફ્રેશિંગ વિન્ડ. તમે આવી રીતે બી બનાવી શકો છો કે હું એક રિફ્રેશિંગ વિન્ડમાં વોક કરું છું. ઓકે, તમે આવી રીતે બનાવી શકો છો. આઈ વોક અર્લી મોર્નિંગ ઇન ધ રિફ્રેશિંગ વિન્ડ. ઓકે, સો વિકેડ એનિમલ્સ. ઓકે, તો લાયન. ઓકે, તો તમે આવી રીતે બી બનાવી શકો છો. વાઇલ્ડ એનિમલ્સ આર લુક્સ વિકેડ. ઓકે, આવી ગયું ને? તો વાઇલ્ડ એનિમલ્સ લુક્સ વિકેડ. ઓકે, પછી સેક્શન બીમાં જોઈએ. હવે બેઝિકલી યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ મેં તમને એવી રીતે એક્સપ્લેન કર્યું છે કે તમે કોઈ બી સેન્ટેન્સ બનાવો પણ મિનિંગફુલ હોવા જોઈએ અને એમાં આ બંને વર્ડ્સ જે આપેલા છે એ આવી જવા જોઈએ. ઓકે, તો એવું કંઈ જરૂરી નથી કે તમારી જે બુક્સમાં આપેલી છે એમાંથી જ બનાવો, પણ જ્યારે બી તમે એક સેન્ટેન્સ બનાવો તમે એ બંને વર્ડ્સ મિનિંગફુલ હોવા જોઈએ ફર્સ્ટ તો, અને બીજું કે આ બંને વર્ડ્સ આવી જવા જોઈએ. ઓકે, સેક્શન બીમાં આવીએ આપણે. રાઇટ હુ સેડ ટુ હુમ? ડુ યુ નો ધ ગર્લ હુ ઇઝ સેલિંગ ધ બાસ્કેટ? તો રાઇટર સેડ ટુ સ્ટેશન માસ્ટર, my life will be a very comfortable then. Edith said to himself, I am made for guitar. So Mohan said to himself. Okay. So now filling the blanks with the correct words given in the bracket. Play and incorporate. Mohan decided a dash specialty techniques. So Mohan decided to incorporate specialty technique sound of instrument into the guitar, and he wanted to play instrument like a Indian winner. Okay. Read the passage and answer the question. Abraham Lincoln વાળું છે. Okay. So who is the president of America? તો આવશે Abraham Lincoln. Who came to see a president? તો a little small girl came to see the president with her father. How is the president according to girl? તો
અકોર્ડિંગ ટુ ગર્લ કેવા હતા એ પ્રેસિડેન્ટ? સો અકોર્ડિંગ ટુ ગર્લ હી ઇઝન્ટ અગલી એટ ઓલ, હી ઇઝ જસ્ટ બ્યુટિફુલ. ગર્લ કહે છે કે જરા બી અગલી નથી, એ બહુ જ બ્યુટિફુલ છે. અહીંયા બ્યુટિફુલ એટલે એનો અપિયરન્સ નહીં, અહીંયા બ્યુટિફુલ એટલે એનું નેચર છે, એનો હાર્ટ છે, બરાબર. એઝ અ પર્સન એ કેટલો સારો છે, અહીંયા એને કાઉન્ટ કરવામાં આવ્યું છે. ઓકે, સો ડેટા બેઝડ ક્વેશ્ચન છે અહીંયા સેક્શન સી. રીડ ધ ફોલોઈંગ ડેટા, આન્સર ધ ક્વેશ્ચન. હવે તમે જોઈ લેવાનું છે આ શેના માટે, શેના રિલેવન્ટ ડેટા છે, તો સ્પોર્ટ્સ ક્લબનું ડેટા છે. ઓકે, તો અહીંયા જોઈ લો હુઝ ડેટા ઇઝ ગિવન ઇન ધ ફોર્મ, કોનો ડેટા આપેલું છે, તો સ્પોર્ટ્સ ક્લબનું ડેટા અહીંયા આપેલું છે. તો સ્પોર્ટ્સ ક્લબ્સ ડેટા ઇઝ ગિવન ઇન ધ ફોર્મ ઇન વિચ સ્ટાન્ડર્ડ કિંજલ સ્ટડીઝ. કિંજલ કયા સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરે છે, તો અહીંયા જોઈ લો 10th સ્ટાન્ડર્ડ. તો કિંજલ સ્ટડીડ ઇન અ 10th સ્ટાન્ડર્ડ. ઓકે, નાવ વોટ ઇઝ હર ફાધર, એના ફાધર શું છે, તો અહીંયા જોઈ લો એના ઓક્યુપેશન, એના ફોર્મમાં શું છે, તો ફાધર શું છે, હા એના ફાધર, અહીંયા જોઈ લો ફાધર નેમ, પછી એના નીચે ઓક્યુપેશન આપ્યું છે. એટલે ઓક્યુપેશન એટલે એ શું કરે છે, કઈ નોકરીમાં છે, કઈ ડ્યુટી કરે છે, તો એ છે ડૉક્ટર છે. તો તમે કિંજલ નામથી બી બોલી શકો છો, કિંજલ્સ ફાધર ઇઝ અ ડૉક્ટર, એવી રીતે. ઓકે, નાવ ટ્રાન્સફોર્મ ધ ફોલોઈંગ પેરેગ્રાફ યુઝિંગ આઈ ઇન પ્લેસ ઓફ વિજય. ઓકે, હવે આ આપણે ઘણા પહેલાં ચલાવી દીધું હતું. તો અહીંયા છે આઈની જગ્યાએ તમારે શું યુઝ કરવાનું છે, વિજય. તો વિજય આઈની જગ્યાએ શું થશે, આખું સેન્ટેન્સ ચેન્જ થઈ જશે. તો આવી રીતે આવશે, વિજય ઇઝ અ સ્ટુડન્ટ. ઓકે, ધીસ ઇઝ his સ્કૂલ, he has a new bicycle, he goes to school on it. ઓકે, સો આવી રીતે થશે. કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ, રાઇટ ધ કરેક્ટ પેરેગ્રાફ્સ. અંડરલાઇન પાર્ટ્સને કરેક્ટ કરવાનું છે આપણે. હવે આખું પેરેગ્રાફ પહેલાં વાંચી લઈએ શું છે. ધીસ ઇઝ માય ગ્રાન્ડમધર. હવે આ પેરેગ્રાફ કોના વિશે છે, ગ્રાન્ડમધર વિશે. ઓકે, ધીસ ઇઝ હિઝ હસબન્ડ. હવે ગ્રાન્ડમધર છે તો એ ફિમેલ છે ને, મેલ નથી ને, તો આપણે એના માટે શું વાપરતા હોઈએ છીએ સર્વનામ, તો હર વાપરતા હોઈએ છીએ, સી વાપરતા હોઈએ છીએ. કરેક્ટ. તો જ્યાં જ્યાં હીઝ દેખાય, જ્યાં જ્યાં હી દેખાય, ત્યાં ત્યાં આપણે એક ફિમેલની અકોર્ડિંગ આપણે એને ચેન્જ કરવાનું છે. તો બિકોઝ એ ગ્રાન્ડમધર છે તો આપણે એને સ્ત્રીલિંગ કરીશું. તો ધીસ ઇઝ માય ગ્રાન્ડમધર, ધીસ ઇઝ હર હસબન્ડ. ઓકે, હવે જે પાર્ટમાં અંડરલાઇન કરેલું છે આપણે એ ચેન્જ કરવાનું છે. ધીસ ઇઝ હર સન, બટ ધીસ ગર્લ ઇઝ નોટ હર ડોટર, સી ઇઝ હર નાઇઝી. એટલે કઈ કઈ જગ્યાએ આપણે ચેન્જ કર્યું છે, હીઝની જગ્યાએ હર કર્યું છે, અને હીઝની જગ્યાએ આપણે ફરી હીઝની જગ્યાએ બી હર કરી દીધું છે. ઓકે, તો અહીંયા આપણે ચેન્જ કર્યું છે. ઓકે, હવે આ પેરેગ્રાફમાં તમારે ગમે તે આવી શકે છે, ટેન્સ ચેન્જ કરવાનું આવી શકે છે, જેન્ડર ટેન્સ ચેન્જ કરવાનું આવી છે, સિંગ્યુલરમાંથી પ્લુરલ ચેન્જ કરવાનું આવી શકે છે. એટલે આ અહીંયા જ છે જે આપણે એડિટિંગ કરાવ્યું હતું પેરેગ્રાફ, એ અહીંયા તમારે કામમાં આવશે. સેક્શન ડી આપણે જોઈએ. સેક્શન ડીમાં જો ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ અપ્રોપ્રિએટ ઓપ્શન. સો રાધા વોઝ ઇન્જર્ડ, સી ડીડ નોટ અટેન્ડ ધ રેસ. સો રાધા વોઝ ઇન્જર્ડ, સો એટલે અહીંયા આવશે રાધા વોઝ ઇન્જર્ડ, સો સી ડીડ નોટ અટેન્ડ ધ રેસ. ઓકે, નીતા ડીડ નોટ ગો ટુ સ્કૂલ, સી ડીડ નોટ ગો ટુ ક્લાસ. સો તમને ખબર જ હશે કે આપણે આઈધર છે આપણે પોઝિટિવ માટે યુઝ કરીએ છીએ, નાઈધર છે એ આપણે નેગેટિવ માટે યુઝ કરતા હોઈએ છીએ. તો આપણે અહીંયા નેગેટિવ છે બિકોઝ નોટ ગો ટુ સ્કૂલ, તો અહીંયા આવશે નીતા નાઈધર ગો ટુ સ્કૂલ નોર ક્લાસીસ. આવી રીતે આવશે, નીતા નાઈધર ગો ટુ સ્કૂલ નોર ક્લાસીસ. ઓકે, ફરી બોલું છું તમને, નેગેટિવ છે એટલે આપણે નાઈધર નોર આવશે, તો આવશે નીતા નાઈધર ગો ટુ સ્કૂલ નોર ક્લાસીસ. ઓકે, હવે મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ પ્રોપર ફંક્શન્સ. અહીંયા એક્સપ્રેશન તમારે કરવાનું છે.
તો ગોલ્ડ ઇઝ અ કોસ્ટલીયર મેટલ અમોંગ ઓલ. ગોલ્ડ જે છે એ બધા કરતાં બહુ મોંઘું મેટલ છે. તો આપણે કમ્પેર કરવામાં આવ્યું છે, તો અહીંયા આવે છે કમ્પેરિંગ ધ થિંગ્સ. ધો મહેશ વોઝ ઇલ હી વેન્ટ ટુ સ્કૂલ. હવે અહીંયા કોન્ટ્રાસ્ટ આપ્યું છે. એક તો ઇલ છે તેમ છતાં બી એ સ્કૂલ ગયો છે, એટલે કોન્ટ્રાસ્ટ છે, એટલે અહીંયા આવશે કોન્ટ્રાસ્ટ. ઓકે, હવે એના નીચે જો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સમાં આપણે ફંક્શન, હવે અહીંયા તમે બ્રેકેટમાં શું બતાવ્યું છે? કોન્ટ્રાસ્ટ. હવે ઉપરનું કેવી રીતે કોન્ટ્રાસ્ટ છે તેવી રીતે તમે કોન્ટ્રાસ્ટમાં આને બતાવવાનું છે. there is a dark cloud in the sky. there is a dark cloud in the sky. સો તમે આને કોન્ટ્રાસ્ટ કેવી રીતે બનાવશો? સ્ટીલ બોયઝ આર પ્લેઇંગ ઓન અ ગ્રાઉન્ડ. ડાર્ક ક્લાઉડ છે તેમ છતાંય બોયઝ અથવા કિડ્સ આર પ્લેઇંગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તમે આ રીતે લખી શકો છો. અહીંયા છે રિક્વેસ્ટ. આઈ વુડ લાઈક ટુ, રિક્વેસ્ટ કરે છે. વુડ યુ હેલ્પ મી? વુડ યુ હેલ્પ મી? આવી રીતે તમે કોઈને રિક્વેસ્ટ કરી શકો છો. ઓકે, હવે જો સિલેક્ટ ધ અપ્રોપ્રિએટ વર્ડ્સ, ગેટ ધ અંડરલાઇન. આન્સરમાં તમારે કરવાનું છે. તો આવશે કે ઇન ધ મોર્નિંગ એટલે ટાઈમ બતાવે છે, ઇન ધ મોર્નિંગ. સો વેન ડઝ રાજા ગેટ અપ એ આવશે. હવે અહીંયા મિત્તલ છે તો હુ વેન્ટ એ આવશે. ઓકે, હવે અહીંયા જો કમ્પ્લીટ ધ ડાયલોગ્સ છે. આઈ થિંક તમે આજે આટલું કરો, બરાબર. ઈ સેક્શન હું જ્યારે તમને સમજાવીશ ત્યારે આપણે આને ઓલરેડી આપણે ચલાવવાનું બાકી છે, એટલે આટલું આપણે કરી નાખીએ. બાકીના જે ઈ સેક્શન છે એ તમે રહેવા દેજો, એ આપણે જ્યારે સ્ટડી કરાવીશું ત્યારે કરાવીશું. સો ટીચર, બોયઝ ટુડે આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ અ વોઇસ. ઓકે, તો એ લખી દો વાય નોટ, કેમ નહીં. સ્ટુડન્ટ્સ, વાય નોટ. ટીચર, સર સ્ટાર્ટ ફ્રોમ ધ નેક્સ્ટ પીરિયડ. સો ઓકે, આ લોકો શું કહે છે? સ્ટુડન્ટ કહે છે કે સર, ઓકે, આઈ વિલ ટીચ યુ લેટર. નો 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 બોયઝ ટુડે આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ અ વોઇસ. એ લોકો કહે છે ઓકે, એ લોકો કહે છે કે આપણે આવી રીતે કરીશું. પછી બોયઝ કહે છે સર સ્ટાર્ટેડ ફ્રોમ નેક્સ્ટ પીરિયડ. ટીચર કહે છે વાય નોટ, કેમ નહીં. અને પછી એ લોકો કહે છે ઓકે, નાઇસ ટુ. સરને કહે છે સો નાઇસ ઓફ યુ, આવી રીતે કહે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ટીચર કહે છે કે આજે હું વોઇસ પણ સ્ટડી કરાવીશ. સ્ટુડન્ટ કહે છે સર કેમ નહીં, તમે નેક્સ્ટ પીરિયડમાં સ્ટાર્ટ કરો. ટીચર કહે છે આઈ વિલ ટીચ યુ લેટર. એ કહે છે કંઈ વાંધો નહીં, હું પછી કરાવીશ. ઓકે, અને સ્ટુડન્ટ કહેશે વેરી નાઇસ સર, તમે અમારી વાત માની. તો તમારે અહીંયા સુધી આ પેપર સોલ્વ કરવાનું છે. ઈ સેક્શનમાં તમારે આ 3 આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર લઈશ તો ડિસ્ક્રાઇબ ધ પિક્ચર્સ એન્ડ ધ બાકીનું આ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે, સો ઓલ ધ બેસ્ટ, કમ્પ્લીટ ધીસ પેપર.